જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું. કેમેરો ચાલુ થઈ જાય એટલે આપણે બધા ખૂબ જ મજામાં જોઈએ. અત્યારે સરસ મજાનું દી હાથમી ગયો છે, કારણ કે સવારે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું, સરસ મજાનું એડિટિંગ કરી વળીને એડિટિંગ કરીને ફટાફટ અપલોડિંગ કરી નાખ્યું હતું. તમારી સામે અમે પ્રસ્તુત થઈ ગયા હતા અને વળી પાછું આખો દિવસ સતત કામમાં હતા, એટલા માટે શૂટિંગનો ટાઈમ નહોતો રહ્યો, એટલા માટે. અને અત્યારે જો ઘરે હવે સાવું અને શૂટિંગને કીધું ચાલુ કરી દઈએ ત્યારે. ને ઘણા દિવસો પછી અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ. ક્યાં? ચાલ કટલેરી ઘરની અંદર. ચલો થોડુંક લાઇટિંગ કરી વાળું. દેખો દેખો, જાહલ કટલેરી ઘરની અંદર આમ જો બધી વેરાયટી સરસ મજાની, બધી સરસ સરસ આઈટમો છે જ તે. લેવા આવજો બધાય. અને થોડોક સમયમાં, ટૂંક સમયની અંદર અને નવું નજરાણું થોડુંક પણ અમે લાવવાના છે, એટલે કે મીન્સ કે સેલ બેલ વધુ આવશે, ઓફરો બધી આવશે, એ બધું ધીમે ધીમે આવ્યા કરશે. અને આ કરતી હતી અત્યારે ફોલ છેડા અને ટેડી બોય આમાં કરી ગયું છે, હોઈ ગયું છે, ઉવડાઈ દીધું તે છે હા. પણ એક કટકોમાં તે જોયું તો બ્લોગ ટેડી બોય વાળો, એક કટકામાં એવું હતું કે હું ટેડી બોયનો બેહવા જતો હતો ને તે માથું કાઢીને મેં દેખાડ્યું હતું કે ભાઈ ટેડી બોયના કોસ્ચ્યુમ મેં પહેર્યા હતા. એમ કીધું તો હતું ને બધાને મેં દ્વારકા હતા ને ત્યારે. હા છેક છેક. અને ફોલ છેડા હોતન કરે છે, એટલે ફોલ છેડા કરવા હોય તો પણ આવજો. ત્યારબાદ ઇસ્ત્રી એ તો અમારા કપડાને મારવાની હોય, કાંઈ વાંધો નહીં. હાલો, વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. આજે છે ઉતાહણી, એટલે ઉતાહણી છે એટલે જવાના છો બા તમે દર્શન કરવા હોલિકા માતાના? ગેમ છે આશિકા, ન્યાય જવું જોશે ને? ન્યા શું હોય? રોકડા દઈ દેવાનો હોય હાથમાં. કેટલા દેવાના હોય? જે પસા હો દેવા હોય. કાંઈ વાંધો નહીં, ગીમ છે. ચલો તો ગીમમાં જવાનું થશે, એટલે ઘરેથી બધા જશે. કાંઈ વાંધો નહીં. આજે ઉતાવળી છે તો આપણે શું બનાવવું છે બા? દુકાને જવાનું છે પણ ખાવા જોશે ને. પણ પૂર્યું કરો ને. હા, કેદું ની પૂર્યું. ઓલા રામજીભાઈ ની આવ્યા હતા ને તે દી મારે પૂર્યું ખાવી હતી, પણ રામજીભાઈ ને પૂર્યું ભાવતી નહોતી, એવું થતું હતું છે. તાર તને પૂરી ભાવે? પૂરી બનાવતા આવડે તો ભાવે, એ આ પાડજે. આજે શા બનાવતા કોઈ દી આવડી નહીં. પણ છે ને ઈ ચા સા પીવા જાય ને એને કડવી જ લાગે. બધે કડક સા બનાવતા તો જ કડવી લાગે ને. આ ઝાલુ ક્યાં ગઈ? જો ઝાલે અહીં હાલ, અહીં વી ક્યાં ગઈ હતી? કડવી જ લાગે. હા, કાંઈ હમતી આવી. સીતારામ સીતારામ સીતારામ. સારું છે ને? આજ શું છે? ઉતાવળી છે. હા, એ બધું એક જ કહેવાય. આજ શું છે? હોલી કેતો હોલી છે. અને આ બેન આમ જુઓ, ફુગા ફોડી ફોડી ફોડીને કેવું કામ કરી નાખ્યું. આમ જો ફળ્યું. હજી તો આજ ઉતાવળી જ છે તોય તે. હા હા, એ વાતે તારી હાસી છે. કાંઈ વાંધો નહીં. ધૂળેટીના દિવસે હે એવું છે. તને એ કેમેરા ફ્રેમ ને હોતો ને તને ખબર પડે? બધી ખબર પડે છે. મને જ લાગતું. સારું હાલો, કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. ઓકે ફુગા એ આ
આવ્યા હતા અને આમ જો કાચબો જોવા મળી ગયા. આમ જો ઘણા ટાઈમ પછી કાચબો જોવા મળ્યો. આમ જો બિચારો આ ધૂળિયો કાચબો કહેવાય. કાં જીલકા કબડી નહીં જાય ને? ના કાઈ ન કરે. ચંદુભાઈ પકડો તો. ચંદુભાઈ ક્યાં ગયા? આ ચંદુભાઈ કેમ છો? મજામાં? હે લાઈક કરો. અંડુખો આમ અંડુખો અંડુખો. હા જો એમ. હા ચંદુભાઈ ની મોજ હો કાઈ ન. અરે ભેગા થઈ જાય એટલે આવી જ મોજ હોય. આમ જો ચંદુભાઈ અત્યારે ક્યાં જાવીશ ખબર છે? હીરાના પાટીએ નાસ્તો કરવા. અમારે વિજયભાઈ આજ નાસ્તો કરાવશે. જોરદાર તાળી થઈ જાય વિજયભાઈ મકવાણા માટે. ભાઈ બાઈડમાં એક તે કીધું તાળી ઉપાડવા. હવે આમ જો. વિપુલભાઈ મહેમાન રોળ દીધા. તમે આમ હું નાઈ લે મને રેવા દે. કેમ ફન ચાલુ? ચાલો બેન શું ખાવશો? અલા આજે મહેમાન આવ્યા છે ને ત્યાં જો ઢસા ગયા હતા ને મંચુરિયમ લાવ્યા છે. ત્યારબાદ ફ્રૂટ સલાડ બનાવ્યું છે તો એનું કટિંગ ચાલુ છે. ફ્રૂટ નાખવાનું હોય અંદર. કાં પરી બેન શું ખાશો? પરી કેલું તું શું ખાશો? હા ઓરાવી આવો થોડાક. હા હા કેવું બન્યું ફ્રૂટ સલાડ ને કેટલું બનાવ્યું? 3 દી હાલે એટલું. હા તો વાંધો નહીં, તો કાંઈ ઘટે નહીં. સરસ ચલો કાંઈ વાંધો નહીં, બધા નિરાતે જમી લેવી. ઓકે બોલી પડે ને પરી પરી એ પડીશ આ બેજા તો આ બેજા બાપે બેજા છોડી એની છોડી બાબા મિની મિની આ ક્યાં ગયા એમ કરો ચાલ ભાઈ તો આ પીઉન બાકે માલતા હતા. પીઉન બાકે માલ ઉભી થા કે માલ પીઉન બાકે માલ ફોન કોઈ લાસ કા દેવું વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા. હુઈ જાવ લે આમ નહીં જાણી હુએ માથે નાખું જો હુએ વાળું પાણી કરીને નવરા થઈ ગયા. ફ્રૂટ સલાડ પી લીધું સરસ મજાનો. બધાને બહુ જ આજે આનંદ આવ્યો. અને કાલે છે અમારે શૂટિંગ, એટલે હું લખું છું સ્ક્રિપ્ટ. અને નિલેશભાઈને આમ જો રેવાજન બાપા ગરીબ માણસોને હું લેવું એવું કરો છો? એ ભાઈ ભૂલથી પડી જાય, હાથ દેવાતા દેવાય જાય છે ને આ બધું તૂટી ગયું છે, ખડબડ થઈ ગયું છે. કાંઈ Renovation વાંધો કરવું છે નહીં. પણ અને એટલું વિજય પૈસા કુમાર હારે મુલાકાત નહોતી કરાઈ. કેમ છો વિજય કુમાર? સારું નહીં બહુ કઈ કેમ રીજ્યા તારા ખાધા ને એટલે એવું છે? તો વાંધો નહીં, આમ આનંદ તો આવે છે ને? આનંદ તો આવે જ તે ને. છે તો કાંઈ વાંધો નહીં. તો અમારા સબસ્ક્રાઈબર મિત્રો વ્યુઅર્સ મિત્રોને કંઈ તમારે કંઈ કેવું છે? આને લાઈક પછી શું કહેવાય ઓલું? શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ. ઈ કાંઈ ન કાંઈ કરે. કરતા નહીં ચેનલ બંધ કરાવી દો કા તો કપડા હરખા સીવા માંડે એમ. હરખા જ સીવું છું, કપડા હરખા સીવું છું ને ભાઈ હું. તમારી એકેય જોડ નહીં બગાડી હોય, મારી 3 જોડ બગાડી. મારી મુરીટમાં બગાડી. કઈ બગાડી હતી મુહૂર્તમાં વળી? કઈ મુહૂર્તમાં બગાડી હતી? ઓલી રોડ પેરું ઈ. જીલાકા તમારી એક જ જોડ બગડી, તમારો એક જ શર્ટ બગડ્યો. મુરીટ મુરીતમાં જ બગાડ્યો તો પેલો. તારા મારા આમ નથી બગાડ્યા. તો કેમ? કેમ બગાડ? પણ આ ભાવ ફિટ થવા મળ્યા છે. તો ઈ જાડિયો ન થઈ ગયો હોય કે બબે વર્ષ સુધી કપડા હાલે લે કે આમ બે વર્ષ થઈ ગયા. હા એ તો હજી જોડ હોય ને મોટા છે. આમ નથી બગડ્યા, આમ બગડ્યા. વાહ. હાલો કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ કેવું છે વિજય કુમાર તમારે? કાંઈ કહેવું નથી. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ વિશે તમારું શું કહેવાનું થાય છે? નહીં બંધ કરાવી. બંધ કરાવવાનું નહીં. હવે તો અમે ગુજરાતી ફેમિલી ફિલ્મ, ગુજરાતી ફેમિલી ફિલ્મ વ્લોગ, ગુજરાતી ફેમિલી ફિલ્મ BTS
હજી એક આવશે આ એટલી જ કન્ફર્મ છે ત્રણ તો કન્ફર્મ છે. અને હજી એક આવે છે માર્કેટમાં લોન્ચ થાય છે એનું શું કહેવાય એનું શું કહેવાય બધું સર્ચિંગમાં છે. સર્ચિંગમાં એટલે એનું હું સરકારી પાયે બધું કામકાજ હાલે છે હા કાંઈ વાંધો નહીં. બોલો હવે કાંઈ તમારે કંઈ કેવું છે? કાંઈ કેવું નથી, હવે કાંઈ કાંઈ કેવું નથી. તો એ બધી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, એ કર્યું એ કરો ને કાંઈ નહીં. તમને કહું છું આ ઈ હું તારા જે જોવા વાળા ને ઈ નહીં કહું છું. પણ તમે નહીં કરો. નહીં, કેમ? હું તમે પેલું delete કરવું હોય તો શું કરાય? આવે જ નહીં તો અનસબસ્ક્રાઈબર. એવું કહી દેવાનું સૌ. એમ આમાં આવજો રિલેટ નહીં થાય બળતરા જ ન કરવી. એવું છે એમને? કાંઈ વાંધો નહીં. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય.